નમસ્કાર. ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાનનો એવો અમૂલ્ય વારસો છે જ્યાં જીવનના સૌથી ગહન પ્રશ્નોના જવાબો છુપાયેલા છે. તો આજે આપણે આ જ્ઞાનના મહાસાગરમાંથી 5 એવા શક્તિશાળી મંત્રોની સફર કરીશું જે જીવનને જોવાની આખી દૃષ્ટિ જ બદલી શકે છે. ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ઉપનિષદ શબ્દ પોતે શું કહે છે. આના મૂળમાં જ આખો અર્થ છુપાયેલો છે. ઉપ એટલે કે નજીક, ની એટલે કે શ્રદ્ધાપૂર્વક અને સદ એટલે બેસવું. મતલબ કે ગુરુની પાસે એકદમ નજીક શ્રદ્ધાથી બેસીને જે રહસ્યમય જ્ઞાન મળે છે એ જ છે ઉપનિષદ. આ કોઈ ક્લાસરૂમનું લેક્ચર નથી, પણ આંતરિક પરિવર્તનની એક ગહન પ્રક્રિયા છે. હવે આમ જોવા જઈએ તો ઉપનિષદોની સંખ્યા 200 કરતાં પણ વધારે ગણાય છે અને દરેક ઉપનિષદ જ્ઞાનનો એક અનોખો ખજાનો છે. પણ એ બધામાંથી 11 ઉપનિષદોને મુખ્ય માનવામાં આવે છે, સૌથી પ્રમાણભૂત, એટલા મહત્વના કે મહાન આચાર્ય શંકરે પણ આ 11 પર જ પોતાના ભાષ્ય લખ્યા હતા. અને આજે આપણે આ મુખ્ય ઉપનિષદોમાંથી 5 ખાસ મંત્રો પર ધ્યાન આપીશું. સમજો કે આ 5 મંત્રો આપણને ઉપનિષદના જ્ઞાનનો નિચોડ, એનો સાર સમજાવી દેશે. જીવનનો સૌથી મોટો પડકાર શું હોય છે? શોખ અને મોહ, ખરું ને? તો આપણો પહેલો મંત્ર આપણને આ બંનેમાંથી મુક્ત થવાનો રસ્તો બતાવે છે, અને એ રસ્તો છે એકત્વનો અનુભવ. આ શ્લોક ઈશોપનિષદમાંથી છે. એ સીધું અને સ્પષ્ટ કહે છે કે જે જ્ઞાની વ્યક્તિ દરેક જીવમાં, દરેક પ્રાણીમાં પોતાના જ આત્માને જુએ છે, એને પછી શોક કે મોહ ક્યાંથી સ્પર્શી શકે? પણ આ એકત્વને અનુભવવું, આનો સાચો અર્થ શું છે? શું આ ખાલી એક બૌદ્ધિક વિચાર છે? ના. ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો આ શ્લોકને તોડીને સમજીએ. સર્વાણી ભૂતાની એટલે કે નાનામાં નાના જીવથી લઈને મોટામાં મોટો જીવ. હવે જે વ્યક્તિ આ બધામાં એક જ ચૈતન્ય, એક જ આત્મતત્વ જુએ છે, એના માટે બીજું કે પારકું કોઈ રહેતું જ નથી. અને જ્યારે કોઈ પારકું જ નથી, તો પછી મોહ કોના પ્રત્યે રાખવાનો અને શોક શેનો કરવાનો? આમ આ એકત્વની દૃષ્ટિ જ દુઃખના મૂળ પર ઘા કરે છે. સારું, માની લો કે શોક અને મોહમાંથી મુક્તિ મળી ગઈ. પછી માણસ શું શોધે છે? એક એવી શાંતિ જે ક્યારેય ખતમ ન થાય, શાશ્વત શાંતિ. આપણો બીજો મંત્ર આ સનાતન શોધનો જ જવાબ આપે છે. કઠોપનિષદનો આ મંત્ર બહુ સુંદર રીતે કહે છે, એક એવું પરમ તત્વ જે શાશ્વત વસ્તુઓમાં પણ પરમ શાશ્વત છે, જે બધા ચેતનોનું પણ પરમ ચૈતન્ય છે, અને જે એકલો જ આખા બ્રહ્માંડની કામનાઓ પૂરી કરે છે. તો સવાલ એ છે કે આ શાશ્વત શાંતિ કોને મળે છે? શું એ કોઈ ખાસ લોકો માટે જ છે? ઉપનિષદનો જવાબ એકદમ સ્પષ્ટ છે. સાંભળો, શાંતિ એમને મળે છે જેઓ ધીરા એટલે કે ધીરજવાન અને વિવેકી છે, જેઓ એ પરમ તત્વને ક્યાંય બહાર નથી શોધતા, પણ તમાત્મસ્થમ એટલે કે પોતાની અંદર, પોતાના આત્મામાં જ સ્થિત જુએ છે. મુદ્દો એ છે કે શાંતિ બહારની દુનિયામાં શોધવાની વસ્તુ જ નથી, એ તો આત્મદર્શનથી જ મળે છે. અને એટલે જ મંત્ર કહે છે ને તેરે શામ, એટલે કે બીજા કોઈને નહીં, માત્ર આવા જ્ઞાનીને જ શાશ્વત શાંતિ મળે છે. એકવાર સાચી શાંતિનો અનુભવ થાય પછી શું આવે? નિર્ભયતા, ડરનો અભાવ. ઉપનિષદ કહે છે કે સત્ય અને નિર્ભયતા એક જ સિક્કાની 2 બાજુઓ છે. ચાલો જોઈએ કે આ બંને કઈ રીતે જોડાયેલા છે. તૈત્તરીયોપનિષદનો આ નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી મંત્ર છે. એ કહે છે, આનંદમ બ્રહ્મણો વિદ્વાન, જે બ્રહ્મના આનંદને જાણી લે છે, તે ન બિભેતી કદાચન, એટલે કે ક્યારેય કોઈનાથી પણ ડરતો નથી. અહીં જાણવું એટલે ફક્ત માહિતી મેળવવી એવું નથી, પણ એનો અનુભવ કરવો. જ્યારે વ્યક્તિ એ પરમ આનંદને અનુભવી લે છે, ત્યારે દુનિયાના બધા ડર, બધા ભય એકદમ નાના અને તુચ્છ લાગવા માંડે છે. કારણ કે ભયનું મૂળ તો અજ્ઞાનમાં છે, અને બ્રહ્મજ્ઞાન એ અજ્ઞાનનો જ નાશ કરી દે છે. અને આ નિર્ભયતાનો પાયો શું છે? એ છે સત્ય. મુંડકોપનિષદનો આ જગપ્રસિદ્ધ મંત્ર, જે આપણા દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ પણ છે, એ આ જ વાત પર ભાર મૂકે છે. સત્યમેવ જયતે. આ માત્ર એક સૂત્ર નથી, પણ એક આધ્યાત્મિક નિયમ છે. સત્યનો રસ્તો કદાચ મુશ્કેલ હોઈ શકે, પણ અંતિમ જીત હંમેશા સત્યની જ થાય છે. આ જ સત્યનો માર્ગ છે દેવયાન, જેના પર ચાલીને ઋષિમુનિઓ
પરમ સત્ય સુધી પહોંચે છે. માટે સત્યમાં ટકી રહેવું એ જ સાચી નિર્ભયતા છે. તો આપણે એકત્વ, શાંતિ અને સત્યની વાત કરી, પણ આ બધાનો સ્ત્રોત શું છે? એ મૂળ તત્વ કયું છે? હવે આપણે અંતિમ અને સૌથી ગહન મંત્ર તરફ જઈએ છીએ, જે આપણને એ પરમ તત્વના સ્વરૂપનું દર્શન કરાવશે. એક એવો પ્રકાશ જે બધા પ્રકાશનો પણ પ્રકાશ છે. શ્વેતાશ્વતરોપનિષદનો આ મંત્ર આપણને એ પરમ તત્વની ભવ્યતા બતાવે છે. જરા કલ્પના તો કરો, એક એવો પ્રકાશ જેની સામે સૂર્ય, ચંદ્ર અને તારા પણ ઝાંખા પડી જાય. એ જે પરમ તત્વ છે એની હાજરીમાં આપણા ભૌતિક જગતનો સૌથી મોટો પ્રકાશનો સ્ત્રોત એટલે કે સૂર્ય એ પણ પ્રકાશિત નથી થઈ શકતો, જાણે એનો પોતાનો કોઈ પ્રકાશ જ નથી. તો પછી ચંદ્ર અને તારાઓની તો વાત જ ક્યાં કરવી? આકાશમાં જે વીજળી ચમકે છે ને એ પણ ત્યાં પોતાનો પ્રકાશ નથી પાથરી શકતી. તો પછી આપણા આ સામાન્ય અગ્નિની તો શી તાકાત? તો આશ્ચર્યની વાત એ છે કે આ સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી આ બધું જે પણ પ્રકાશિત દેખાય છે એ વાસ્તવમાં પેલા એક પરમ તત્વના પ્રકાશથી જ પ્રકાશિત રહી રહ્યું છે. એ એક જ સ્વયં પ્રકાશિત છે. બાકી બધું તો એના જ પ્રકાશનું એક પ્રતિબિંબ માત્ર છે. આ ચૈતન્ય જ સર્વના મૂળમાં રહેલો પરમપ્રકાશ છે. તો ચાલો આ પાંચેય મંત્રોના સારને એકસાથે જોઈએ. આખી યાત્રા શરૂ થાય છે સર્વમાં એકત્વ જોવાથી, જેનાથી શોક અને મોહ દૂર થાય છે. આ સમજ આપણને આત્મજ્ઞાન તરફ દોરી જાય છે, જે શાશ્વત શાંતિ આપે છે. આ શાંતિમાં જ બ્રહ્મજ્ઞાનનો ઉદય થાય છે, જે આપણને બધા જ ભયથી મુક્ત કરે છે. આ નિર્ભયતાનો માર્ગ સત્ય પર ચાલીને મળે છે, અને આ સત્ય આપણને અંતે પરમપ્રકાશ એટલે કે સર્વના મૂળમાં રહેલા એ ચૈતન્ય સુધી પહોંચાડે છે. અને અંતમાં એક પ્રશ્ન વિચારવા જેવો છે. હજારો વર્ષ જૂનું આ જ્ઞાન શું આજે પણ એટલું જ ઉપયોગી છે? આપણા આધુનિક જીવનના તણાવ, ભાગદોડ અને અશાંતિ વચ્ચે શું આ 5 મંત્રો ખરેખર એક નવી દિશા, એક નવો રસ્તો બતાવી શકે છે? કદાચ આના પર ચિંતન કરવું એ જ આ જ્ઞાનને સાચા અર્થમાં જીવનમાં ઉતારવાની પહેલી શરૂઆત છે.